જૂનાગઢમાં ગિરનાર સહિત ઇકો સેન્સિટિવ ઝોનમાં પ્લાસ્ટિકના ઉપયોગ મામલે એક જાહેર હિતની અરજી થઈ। ગુજરાત હાઈકોર્ટના આદેશ બાદ કરાયેલી કામગીરીનો અહેવાલ કોર્ટમાં રજૂ કરાયો। કોર્ટના આદેશ મુજબ મહાશિવરાત્રી માટે તૈયારી કરાઈ હતી। સંબંધિત વિભાગોને જવાબદારી અપાઈ અને જરૂરી કડક પગલાં લેવાયા। 52 વિશેષ અધિકારીઓને એન્ટી પ્લાસ્ટિક સ્ક્વોડ તરીકેની પણ જવાબદારી અપાઈ। આરએસી અને દુકાનદારો સાથે બેઠકો યોજી પ્લાસ્ટિકના પ્રતિબંધ અંગે પણ સમજાવ્યા હોવાનું કોર્ટમાં કહેવાયું છે। અમારા સંવાદદાતા રોનક વધુ જાણકારી આપી રહ્યા છે। જી રોનક। जी बिल्कुल की विधि जूनागढ़ जे प्रकारे इको सेन्सिटिव झोन અને જે અભયારણ્ય આવેલું છે અને તેમાં જે પ્રકારે દિવસે ને દિવસે પ્લાસ્ટિકનો ઉપયોગ વધી રહ્યો હતો અને જે ગંદકીનું સામ્રાજ્ય થયું હતું તેની સામે જાહેર હિતની અરજી અગાઉ ગુજરાત હાઈકોર્ટમાં કરવામાં આવી હતી અને પ્લાસ્ટિકના ઉપયોગ અંગે જે પ્રતિબંધ લગાવવાની માંગ સહિતની જે અરજી છે તે કરવામાં આવી હતી। સમગ્ર મામલે ગુજરાત હાઈકોર્ટના આદેશ બાદ જે કડક કાર્યવાહી છે તે સમયાંતરે કરવામાં આવી રહી છે અને પાછલા દિવસમાં જ્યારે શિવરાત્રી અને અન્ય જે કાર્યક્રમો હતા તેમાં પણ પ્લાસ્ટિકના ઉપયોગ સામે કઈ રીતે કામગીરી કરવી તે પ્રકારની પણ જે સૂચનો છે તે ગુજરાત હાઈકોર્ટ તરફથી કરવામાં આવ્યા હતા। તેની સામે થયેલી કામગીરી અને કલેક્ટરના જે પગલાં છે તેના સામે ગુજરાત હાઈકોર્ટે સંતોષ વ્યક્ત કર્યો છે। ખૂબ સારી કામગીરી થઈ છે તે પ્રકારની પણ રજૂઆત આજે કરવામાં આવી છે। મહત્વની વાત એ છે કે આગામી દિવસમાં હવે જે પણ 27 ગામ આજે ઇકો સેન્સિટિવ ઝોનમાં આવેલા છે તેના માટે એક માસ્ટર પ્લાન તૈયાર કરવામાં આવશે। ઝોનલ માસ્ટર પ્લાન તરીકે આ ઓળખવામાં આવશે, જેની સંપૂર્ણ કામગીરી જે છે તે ગીર ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવશે। ગીર ફાઉન્ડેશન જે પણ માસ્ટર પ્લાન તૈયાર કરશે તેની રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારને જાણ કરવામાં આવશે, એટલે કે જે વન્યજીવો છે તેને કોઈ પણ પ્રકારનું નુકસાન ન થાય તે પ્રકારની પણ વાત છે તે આજે કરવામાં આવી છે। આ ઉપરાંત હાઈકોર્ટ અને જે એડવોકેટ જનરલ છે તેના વચ્ચે ચર્ચા થઈ, તેમાં જાણવા મળ્યું કે આ જે અભયારણ્ય આવેલું છે તેમાં જે ગામ આવેલા છે ત્યાંના લોકો ખૂબ જ જાગૃત છે અને આપણી પ્રકૃતિ તો એવી રહી છે કે અહીંના લોકો પણ જે વન્ય જીવો છે તેમની સાથે વાતો કરે છે, પણ બહારથી જે પ્રવાસીઓ આવે છે તે સતત અભયારણ્યને ખરાબ કરી રહ્યા છે, એટલે કે તમામ લોકોએ આ મામલે જાગૃત થવાની જરૂર છે। અને ગિરનાર સહિતની જે આસપાસના વિસ્તારો છે, એ ચાહે અંબાજી મંદિર હોય એ ચાહે ભવનાથ મંદિર હોય, ત્યાં આગળ પ્લાસ્ટિકનો જે ઉપયોગ છે તે અટકાવવાની જરૂર છે। સદંતર જે પ્રતિબંધ આવે તેના માટે પણ સતત કામગીરીની જરૂર છે। ત્યારે રાજ્ય સરકારે ખાતરી આપેલી છે કે 24 એપ્રિલ સુધીમાં આજે સમગ્ર ઝોનલ માસ્ટર પ્લાન છે તે તૈયાર થઈ જશે અને જે કડક પગલાં છે તે પણ લેવામાં આવશે। બિલકુલ રોનક, મહત્વપૂર્ણ જાણકારી બદલ આભાર। તો જે પ્રકારે અલગ અલગ જવાબદારીઓ સરકારે સોંપી હોવાનું એ જે કહું છે, જોવાનું રહેશે કે હવે શું આગામી પ્લાન તૈયાર કરવામાં આવે છે કે જેથી ભવનાથમાં જે પ્લાસ્ટિક છે, જે અભયારણ્ય ક્ષેત્ર છે ત્યાં પ્લાસ્ટિકથી વધુ નુકસાન ન પહોંચે।